લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલા ઝલક જોઈશું અને સૌથી પહેલા જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. અને રસાયણ વિજ્ઞાનની અંદર આપણું લેસન ચાલી રહ્યું છે 13મું, જેને આપણે એમાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અત્યાર સુધીમાં આપણે એમાઇન સંયોજનો ને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વિભાગમાં તેમજ એલિફેટિક અને એરોમેટિક એમાઇન સંયોજનોમાં વહેંચણી કરી. ત્યારબાદ આપણે તેના ભૌતિક ગુણધર્મો જોયા, તેનું નામાંકરણ જોયું અને ત્યારબાદ આપણે ચર્ચા કરી કે એમાઇન સંયોજનો જે છે એની બનાવટ કેવી રીતે થાય. બનાવટ જોયા પછી આપણે તેની રાસાયણિક પ્રક્રિયાઓમાં તેનો બેઝિક સ્વભાવ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બેઝિક સ્વભાવ વિશે આપણે ચર્ચા કરી કે જ્યારે આપણે એમાઇન સંયોજનો ને એમોનિયાની વાત કરીએ તો એમોનિયા એ બેઝિક છે અને એના પરથી મળતા એમાઇન સંયોજનો પણ બેઝિક હોવા જોઈએ. અને આપણે એની સાબિતી આપી કે એને પ્રક્રિયા એસિડ સાથે કરતા એક ક્ષાર ઉત્પન્ન કરે છે, જે સાબિત કરે છે કે એમાઇન સંયોજનો એ બેઝિક સંયોજનો છે. ત્યાર પછી આપણે એની બેઝિકતાનો પ્રબળતા વિશે ચર્ચા કરી. હવે આજે આપણે એની બેઝિકતાની પ્રબળતા એલિફેટિક અને એરોમેટિક સંયોજનો સાથે ગઈકાલે કરી હતી. તેમાં આપણે સાબિત કર્યું હતું કે એલિફેટિક એમાઇન સંયોજનો છે એ એલિફેટિક એમાઇન સંયોજનો વધારે બેઝિક હોય છે એમોનિયા કરતા, જ્યારે એરોમેટિક સંયોજનો છે એ એમોનિયા કરતા ઓછા બેઝિક હોય છે. આજે આપણે એમ થવા માટેનું કારણ વિશે ચર્ચા કરીશું કે કેમ આવું થાય છે. તો જે સ્ટુડન્ટ્સ, સૌથી પહેલી વાત હતી આપણા પાસે એમાઇન સંયોજનોની અંદર કે આપણા પાસે જે RNH2 અને બેન્ઝીન સાથે જોડાયેલા NH2, આ બેમાં ફરક શું છે? RNH2 સાથે એવું તો શું થાય છે કે એ વધારે બેઝિક હોય છે. તો અહીં જે R જે છે એ આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ એ આપણી સમજની પ્રમાણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાના કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો સ્વભાવ ધરાવે છે અને તેના કારણે તે ઇલેક્ટ્રોનને નાઇટ્રોજન પરમાણુ તરફ ધકેલે છે. અને તેથી નાઇટ્રોજન પરમાણુની જે ઉપરનો એસિડ છે, પ્રોટોન છે, એ પ્રોટોનની એસિડની સાથેની ભાગીદારી કરવા માટે નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ પ્રાપ્ય બને છે. અહીં શું થઈ રહ્યું છે એ જોઈએ. આપણે RNH આવી રીતે લખીએ. અહીં ઇલેક્ટ્રોન યુગ્મ છે જે એસિડ માટે જેટલા R ની સંખ્યા વધે છે તેમ એ એસિડને વધારે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. ઓકે, એ જ પ્રમાણે આપણે એમોનિયાનો સંદર્ભ જોઈએ તો એમોનિયામાં H, N, H, H અને H આ પણ એસિડ માટે દાન કરી શકે છે. પરંતુ જે આપણા પાસે અહીં R સમૂહ છે એ R સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર હોવાથી એ આ ઇલેક્ટ્રોન યુગ્મને વધુ પ્રબળ બનાવે છે અને વધુ પ્રબળ બનાવતા એમોનિયા કરતા આની ભાગીદારી વધારે બને છે. એ જ વસ્તુ આપણે બેન્ઝીન માટે વિચારીએ કે C6H5 N, અહીં H લઈ લઈએ, અહીં H લઈ લઈએ, એટલે કે એનિલિન માટે આપણે વિચારીએ અને અહીં આપણે H રાખ્યો છે. તો હવે જે એરાઇલ ગ્રુપ છે, બેન્ઝીન છે, એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે એ ઇલેક્ટ્રોનને આકર્ષી લેશે.
અને એ ઇલેક્ટ્રોનને આકર્ષી લેવાના કારણે જે અહીં ઇલેક્ટ્રોન એસિડ પ્રત્યે જે ભાવના રાખવાની છે ઇલેક્ટ્રોને એ એટલી બધી રહેતી નથી અને એના કારણે આ એમોનિયા કરતા ઓછો પ્રબળ બને છે. તો આપણે આ ગઈકાલે ચર્ચા કરતા હતા કે કોણ વધારે પ્રબળ એસિડિક છે અને કોણ ઓછો પ્રબળ એસિડિક છે તેની અહીં આપણે ચર્ચા કરી લીધી કે એમોનિયા કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ છે, જ્યારે એમોનિયા કરતા એરાઇલ એમાઇન ઓછા પ્રબળ છે. તો આ આપણી પહેલી વાત છે, પહેલી શરૂઆત છે. હું આશા રાખું છું કે આ વસ્તુ ઉપર તમને સમજ પડી ગઈ. હવે આલ્કાઇલ સમૂહની અંદર, તો આલ્કાઇલ સમૂહની અંદર આપણે કેટલીક ચર્ચા કરવાની હોય તો આ ચર્ચા આપણે ત્રણ રીતે કરી શકીએ. પહેલું, સીધું ને સીધું CH3NH2, આ પહેલી ચર્ચામાં CH3NH2 સીધું ને સીધું. બીજી ચર્ચાની અંદર ચેન લાગે અને ચેન લાગતા આ રીતે CH3CH2NH2 થાય. ત્રીજી ચર્ચાની અંદર આ ચેન આપણે જુદી રીતે લગાડવાની છે, CH3NHCH3. તો તમે જોઈ શકો છો કે અહીં આ ત્રણે ત્રણ જુદા જુદા સંદર્ભમાં વાપરી શક્યા છે આપણે. ઓકે, હજુ આપણે CH3 CH2 NH2 આ રીતે લીધું, એ રીતે આપણે હજુ NH CH2 CH3 પણ લઈ શકીએ છીએ. એ જ રીતે હજુ આપણે N CH3 CH3 અને CH3 પણ લઈ શકીએ છીએ. ઓકે, ચાલો, તો આ છે આપણા પાસે શરૂઆતના સંયોજનો. આની આપણે ચર્ચા એસિડિકતા હિસાબે કરીશું. પણ તે પહેલા આ છે આપણા પાસે N સાથે સીધો જોડાયેલો છે પ્રાથમિક એમાઇન. આ N સાથે સીધો કાર્બન જ છે, પ્રાથમિક એમાઇન. N સાથે બે બાજુ કાર્બન છે, દ્વિતીયક એમાઇન. N સાથે બે બાજુ કાર્બન છે, દ્વિતીયક એમાઇન. N સાથે ત્રણે ત્રણ કાર્બન છે, હાઇડ્રોજન મળે જ નહીં, તૃતીયક એમાઇન. તો આમ આપણા પાસે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. દરેકના નામ પણ આપી શકીએ છીએ આપણે. આને મિથેન એમાઇન, ઇથેન એમાઇન, N મિથેન, મિથેન એમાઇન, N ઇથેન, ઇથેન એમાઇન, NN મિથેન, NN મિથેન, ડાયમિથેન એમાઇન. તો આ બધા એના નામ છે. તો આ રીતે આપણે આ સંયોજનોને નામાંકરણ પણ સમજી લઈએ એ સાથે સાથે. હવે અહીં CH3 ગ્રુપ છે, નાઇટ્રોજનના ઉપરના બે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને શેર કરવા વાળું કોઈ નથી. ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે આ પ્રબળ બનશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે એ પ્રબળ બને છે. ઓકે, તો એના માટે આપણે કોઈ ચિંતા કરવા જેવી લાગતી નથી, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક છે અને એના કારણે એની આઈ ઇફેક્ટ છે, એ આઈ ઇફેક્ટ જે રીતે લાગવાની છે એ રીતે જ લાગે છે અને એ ખેંચાવાના કારણે એ વધુ દાન કરી શકે છે. માટે એનું જે pH નું મૂલ્ય છે, આપણે જે pKh નું મૂલ્ય છે એ 3.38 છે એવું આપણે નક્કી કર્યું છે. ઓકે, પછી એ જ પ્રમાણે આપણે CH3 CH2 NH2 ની વાત કરીએ, ઇથેન એમાઇન ની વાત કરીએ છીએ. આ ઇથેન એમાઇન પણ બે કાર્બન ધરાવે છે એટલા માટે બે ઇલેક્ટ્રોન દાતા તરીકે અંદર આવે છે. અહીં એક જ ઇલેક્ટ્રોન દાતા છે, અહીં નેગેટિવ આઈ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે અને બે ઇલેક્ટ્રોન દાતા એના ઉપર ઇલેક્ટ્રોન મોકલે છે અને તેથી આની એસિડિકતા આના કરતા શું થઈ જવી જોઈએ? વધી જવી જોઈએ. અને એ પ્રમાણે એની એસિડિકતા આપણને મળે છે ઇથેન એમાઇનની 3.29. એટલું યાદ રાખજો કે આપણે આ બધા pKb ના મૂલ્ય લખીએ છીએ અને pKb ના મૂલ્ય માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે pKb ના મૂલ્ય જેમ ઓછા તેમ બેઝિકતા વધારે.
તો આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખ્યો છે. આ છે એન મિથાઇલ મિથેનેમાઇન. એન મિથાઇલ મિથેનેમાઇન. તો એન મિથાઇલ મિથેનેમાઇન ની અંદર હવે બંને તરફથી આપણને શું મળે છે? ઇલેક્ટ્રોન દાતા મળે છે. અને આ બંને તરફથી ઇલેક્ટ્રોન દાતા મળતા જે નાઇટ્રોજન છે એ વધુ પ્રબળ બને છે અને માટે એની જે એસિડિકતા છે આના કરતા વધારે છે, આના કરતા પણ વધી જવાની છે. એટલે 3.27 આપણે એની એસિડિકતા જોઈએ છે. તો અહીં બે ઇલેક્ટ્રોન દાતા આજુબાજુમાં હોવાના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ ઇથેન એન ઇથેન ઇથેનેમાઇન ની અંદર આપણે જોઈશું તો અહીં આ પણ દાતા છે, આ પણ દાતા છે, આ પણ દાતા છે અને આ પણ દાતા છે. માટે એની એસિડિકતા તો ખૂબ જ વધારે વધી જવી જોઈએ. સોરી, એની બેઝિકતા તો આ બધા કરતા વધી જવી જોઈએ અને pKb નું મૂલ્ય વધશે નહીં, ઓછું થશે. બેઝિકતા વધે તો pKb નું વેલ્યુ ઓછું થાય અને તમે જોઈ શકો છો કે એનું pKb નું વેલ્યુ 3 થઈ જાય છે. તો અહીં તમે આ પ્રકારે સમજી શકો છો કે અગર તમે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી વિશે વિચારશો તો કેવી રીતે આપણને એ મળે છે. આવી NN આ છે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. હવે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન તો તમને એવું થશે કે આ એક બાજુથી, બે બાજુથી અને ત્રણ બાજુથી, આમ ત્રણ જગ્યા ઉપરથી આપણને શું મળે છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ મળે છે. તો માટે આની બેઝિકતા સૌથી વધારે રહેવી જોઈએ, પરંતુ હકીકતમાં એવું થતું નથી. અને એમ થવાનું કારણ શું હોઈ શકે? તો ડિયર સ્ટુડન્ટ્સ, ખાલી ને ખાલી બેઝિકતા ફક્ત ને ફક્ત આ પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ અસર, I+ અસર કે I- અસર પર આધારિત નથી. તે બેઝિક લક્ષણો તેના દ્રાવક યોજન પર, પ્રેરક અસર સિવાય અસર જેવી કે દ્રાવક યોજન અસર, અવકાશી અવરોધ અસર વગેરે પણ બેઝિકતા પર અસર કરે છે. હવે અહીં ત્રણ મિથેનેમાઇન હોવાથી જે ઇલેક્ટ્રોનને દાન થવાનું છે ત્યારે એનો અવકાશ અવરોધ ઉત્પન્ન થાય છે અને અવકાશ અવરોધ ઉત્પન્ન થવાના કારણે એ યોગ્ય કાર્ય કરી શકતું નથી. માટે NN મિથેન ડાઈ મિથેનેમાઇન ની અંદર આપણા પાસે, મિથાઇલ ડાઈ મિથેનેમાઇન ની અંદર આપણા પાસે જે બેઝિકતા મળે છે એ વધી જાય છે અને લગભગ બેઝિકતાનું માપ 4.22 થઈ જાય છે. તો આના ઉપરથી આપણે એક ઉકેલ મેળવી શકીએ છીએ કે આ ત્રણને તમે ચર્ચામાં પોતાના અંદર ભાગ લો. આ મિથેનેમાઇન છે, આ પણ N મિથેનેમાઇન છે, એટલે આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે અને આ ટર્સરી છે. તો આપણે આ લીટી દોરેલા એના ઉપર જોઈએ તો તમે શું ધ્યાન આપો છો? મારું ધ્યાન આવું જાય છે કે સૌથી વધારે પ્રબળ બેઝિક 2 ડિગ્રી છે, ત્યાર પછી 1 ડિગ્રી છે અને ત્યાર પછી 3 ડિગ્રી છે. તો આ સમજવાની તમારે જરૂર છે કે બેઝિકતાનો ક્રમ, અગર તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વિશે વિચારો તો બેઝિકતાનો ક્રમ તમને 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી સુધી જોવા મળે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ બેઝિકતા તમને ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ કે બેઝિકતા સિવાય પણ બીજી ઘણી બાબતો છે જે આપણે વિચારી શકીએ બેઝિકતાના ક્રમ માટે. તો તૃતીયક બેઝિકતાનો ક્રમ આપણે અનઅપેક્ષિત રીતે દ્વિતીયક, પછી પ્રાથમિક અને તૃતીયક તરીકે આપણે મેળવી શકીએ છીએ અને જેના કારણ શું હોઈ શકે એ પણ મેં તમને સમજાવી દીધા છે. તો આશા રાખું છું કે તમને આ આલ્કાઇલ એમાઇનની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની બેઝિકતા વિશે સમજ પડી ગઈ હોય. આ ઉપરાંત આપણે બીજી પણ અહીંયા ચર્ચા કરી શકીએ છીએ અને એ બીજી ચર્ચા હવે આપણે એરાઇલ એમાઇન સમૂહ માટે કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, એરાઇલ એમાઇન સમૂહની જે બેઝિકતા છે એ બેઝિકતા આપણે જોયું કે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષણ કરવાના કારણે નાઇટ્રોજન એટલો બધો પ્રાપ્ય થતો નથી અને તેની બેઝિકતામાં ઘટાડો થાય છે. એટલું જ નહીં, તદુપરાંત જ્યારે આપણે
એમોનિયાની વાત કરીએ, એનિલિનની વાત કરીએ છીએ તો એનિલિન માટે સસ્પંદન બંધારણ છે. એનિલિન માટે સસ્પંદન બંધારણ છે અને આ સસ્પંદન બંધારણ તમે બધા જ જાણો છો કે આ NH2 છે. NH2 ઉપર રહેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આના ઉપર એટેક કરે છે અને અહીંયા આપણે આ લખીને હવે આપણે ડબલ બંધ મૂકી દઈએ અહીંયા, એટલે આ ઇલેક્ટ્રોન આના પર અસર કરવા થયો હોવાથી આ ડબલ બંધ બદલાઈને અહીંયા આવી જાય છે. તો એના લીધે આપણા પાસે હવે ડબલ બંધ અહીંયા બની જાય છે અને આ પ્લસ બની જાય છે, આ માઇનસ બને છે અને અહીંનો ડબલ બંધ નીકળી જાય છે. હવે અહીંયા જે ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન એ આના પર એટેક કરે છે અને અહીંનો ડબલ બંધ અહીંયા એટેક કરે છે, જેના કારણે આપણને હવે જોવા મળશે ડબલ બંધ અહીંયા આવી ગયો, આ તો છે જ, અહીંયા માઇનસ આવી ગયું છે, આ N પ્લસ ડબલ બોન્ડ સાથે H2 છે જ. આ જે ઇલેક્ટ્રોન છે હવે એ આના ઉપર એટેક કરશે અને આ ડબલ બંધ અહીંયા એટેક થતા હવે આપણા પાસે નવું બંધારણ આવશે. એ નવું બંધારણ પ્રમાણે આ ડબલ બંધ તો અહીંયા છે જ, આ બીજો બંધ અહીંયા આવી ગયો, ત્યાંથી બંધ નીકળી ગયો છે, આ માઇનસ થઈ ગયું છે N પ્લસ H2. ઓકે, હવે આ જે છે એ આના ઉપર એટેક કરશે અને આ ડબલ બંધ પાછો નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે અને તમે જોઈ શકો છો કે હવે ડબલ બંધની પ્રગતિ આ રીતે થઈ હશે અને આ પાછું એમાઇન. તો આમ આપણા પાસે એનિલિનના 5 સસ્પંદન બંધારણો છે અને એનિલિનના આ 5 સસ્પંદન બંધારણો તમે એક પછી એક ડ્રો કરી શકો છો. જો તમે અહીં ડબલ બંધ કેવી રીતે હતા, અહીં ડબલ બંધની દિશા બદલાઈ ગઈ. આમ 5 સસ્પંદન બંધારણ હોવાના કારણે આપણા પાસે જે કેટાયન તૈયાર થવાનો છે એ કેટાયન વધુ સમય માટે પ્રાપ્ય થવાનો છે અને કેટાયન વધુ સમય માટે પ્રાપ્ય થવાના કારણે એની બેઝિકતામાં વધારો થવો જોઈએ એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. પરંતુ આ પ્રક્રિયા એ આપણે ખાલી પ્રોટોન ટ્રાન્સફરની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બેઝિકતાના ગુણધર્મમાં ઉલટી આવી જાય છે. એસિડિકતાના ગુણધર્મમાં આ પ્રક્રિયા વધારો કરી શકે છે કારણ કે H+ આયન વધારે વાર સ્થાયી થાય છે, પરંતુ અહીં ઉલટી અસર થઈ જાય છે. હકીકતમાં જે પ્રાપ્ય આપણા પાસે H+ છે એનું બંધારણ બે જ જોવા મળે છે. કયા કયા બે બંધારણ છે? જે એનિલિનિયમ આયન છે એ એક આ બંધારણમાં અને બીજું સીધું આ બંધારણમાં જ જોવા મળે છે અને આમ ફક્ત બે બંધારણમાં જ મળવાના કારણે 5 બંધારણ એના મળતા નથી. હકીકત ઉપરની રહેવી જોઈએ પણ એવું થતું નથી અને એના કારણે આપણા પાસે જે એનિલિન છે એ એનિલિનની બેઝિકતા ઓછી થતી જાય છે. હવે આ એનિલિનની અંદર જુદા જુદા સમૂહ જો અંદર ઉમેરવામાં આવે તો એ જુદા જુદા સમૂહના કારણે એનિલિનની બેઝિકતામાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. અત્રે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન મુક્ત કરનારા સમૂહો એલિનિનની અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરતા સમૂહો OCH3 છે અથવા NH2 સાથે CH3 જેવા સમૂહ અંદર આવતા એની બેઝિકતામાં વધારો થાય છે. તો OCH3 અને CH3 બેઝિકતામાં વધારો કરે છે, જ્યારે એનાથી ઉલટું જે ઇલેક્ટ્રોન સ્વીકારક સમૂહો છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે, એવાની હાજરી દાખલા તરીકે આપણે NH2 અને એવાની હાજરી આપણે કોના સાથે લઈએ છીએ? NO2 સાથે, જે ઇલેક્ટ્રોન આકર્ષક છે. NO2 સિવાય આપણે કોને લઈ શકીએ છીએ? SO3H, પછી આપણે બીજાને લઈ શકીએ છીએ COOH. તો આવા સમૂહ જ્યારે અંદર હાજર થાય છે ત્યારે આ સમૂહના કારણે બેઝિકતામાં ઘટાડો થાય છે. તો આ બેઝિકતા વધારે છે, આ બેઝિકતા ઘટાડે છે. શોર્ટમાં આપણે લખી શકીએ કે NH2 CH3 ની બેઝિકતા એનિલિન કરતા વધારે છે અને આની બેઝિકતા નાઇટ્રો સાથે. તો આ ક્રમ આપણને મળી શકે છે. અહીં આપણે સમજવાનું છે કે એ નાઇટ્રો સમૂહ છે, ત્યાં નીચે લખાયેલો એ નાઇટ્રો સમૂહ છે, NO2 સમૂહ છે એવું
ધ્યાનમાં રાખવાનું છે. તો આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજમાં આવી ગઈ કે કેવી રીતે આપણે આની બેઝિકતાનો ક્રમ વિચારી શકીએ છીએ. તો હવે આગળ વધીએ. આના સાથે આપણે રાસાયણિક ગુણધર્મમાં એનિલિનની બેઝિકતા વિશે સંપૂર્ણ ચર્ચા કરી લીધી છે. હવે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈશું તો એમાઇન સંયોજનોની પ્રક્રિયાનું આલ્કાઇલેશન. નંબર 2 પર આપણા પાસે છે આલ્કાઇલેશનની પ્રક્રિયા. આલ્કાઇલેશન ડિસ્ટન્સ નંબર 2 ઉપર આપણે જ્યારે આલ્કાઇલેશન ભણવા જઈ રહ્યા છે ત્યારે આપણે એટલું સમજવાનું છે કે એમાઇન સંયોજનો આલ્કાઇલ હેલાઇડ સાથે એમાઇન સંયોજનો એમાઇન ની પ્રક્રિયા આપણે કરવાની છે આલ્કાઇલ હેલાઇડ સાથે. આલ્કાઇલ હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેનું આલ્કાઇલેશન થાય છે. તો એનિલિન આપણે લઈ લઈશું એક RNH2 લઈ લઈએ છે એઝ અ એમાઇન સંયોજન અને આલ્કાઇલ હેલાઇડ R' તરીકે લઈ લઈએ આલ્કાઇલ હેલાઇડ અને આ બે વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે તો આલ્કાઇલેશન થાય છે અને આપણને RR' મળી જાય છે. આપણને RR' મળી જાય છે અને NH2X છૂટો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે એનિલિનની પ્રક્રિયા NH2 છે એની પ્રક્રિયા CH3Cl સાથે કરીએ તો CH3Cl સાથે પ્રક્રિયા કરતા આપણને બેન્ઝીન રિંગ ઉપર તેનું આલ્કાઇલેશન થતા CH3 મળી જશે અને NH2Cl છૂટો પડશે. આમ આપણે એનિલિન માંથી ટોલ્યુઇન બનાવી શકીએ છીએ. તો એનિલિન માંથી ટોલ્યુઇન બનાવવાની આ પદ્ધતિ છે જેને આપણે અહીં ઉજાગર કરીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડ સાથે એમાઇનની પ્રક્રિયાથી તેનું આલ્કાઇલેશન થઈ શકે છે. ચલો તો આ પ્રક્રિયા સિવાય અન્ય પ્રક્રિયા છે આપણા પાસે ત્રીજી પ્રક્રિયા જેના ઉપર હવે આપણે ચર્ચા કરીએ. તો ત્રીજી પ્રક્રિયા છે એસાઇલેશન. એમાઇન સંયોજનોનું એસાઇલેશન કરવામાં આવે છે. તો એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રાઇડ કે એસ્ટર સંયોજન સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. યાદ રાખો એસાઇલેશન ની અંદર શું થાય છે તો આપણા પાસે જે એલિફેટિક છે અથવા તો એરોમેટિક છે કોઈ પણ છે બરાબર. એમાંના ખાલી તમારે જોવાનું છે યાદ રાખવાનું કે પ્રાથમિક અને દ્વિતીયક તૃતીયક આ પ્રક્રિયા કરતા નથી. કેમ નથી કરતા એ પણ ચર્ચા કરવાનો વિષય છે. તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન્સ છે એ કોના કોના સાથે પ્રક્રિયા કરી શકે છે? એક એસિડ ક્લોરાઇડ RCOCl એસિડ ક્લોરાઇડ સાથે RCOCl. બીજા નંબર પર એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ એટલે RCOOCOH R' અને આપણે એસિડ એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે RCOOR' એસ્ટર સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયાઓ દરમિયાન તેનું એસાઇલેશન થાય છે. ઓકે, તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આ કાર્ય કરી શકે છે. એના ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણ તરીકે આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા ઇથેન એમાઇન. ઇથેન એમાઇન એટલે C2H5NH2 ની પ્રક્રિયા આપણે એસિડ ક્લોરાઇડ સાથે જોઈશું. એસિડ ક્લોરાઇડ ની અંદર આપણે CH3 CH CO એકચ્યુઅલી CO હોય એસિડ ક્લોરાઇડ એટલે Cl સાથે આના સાથે આપણે પ્રક્રિયા કરીશું.
હવે આ પ્રક્રિયામાં આ નાઇટ્રોજન પર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજન પર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર એટેક કરે છે અને એના લીધે આ બંધ આને મળી જાય છે. ઓકે, અને એના લીધે આ સંયોજન એક જ બધા ભેગા થઈ જાય છે. તો આ આપણા પાસે C2H5 તો એમ જ રહેશે, C2H5 માં બદલાવ આવ્યો નથી, એ એમનું એમ જ રહેશે. આપણા પાસે જે આ N છે, આ H ઉપર જતો રહ્યો, નીચે H છે અને એ કાર્બન સાથે અહીંયા જોડાઈ જાય છે. આ બંધ તૂટીને O રહી જાય છે, અહીંયા Cl છે અને ઉપર CH3 તો છે જ. પણ નાઇટ્રોજન પાસે બંધ વધારે છે એટલે નાઇટ્રોજન પ્લસ થઈ જાય છે અને ઓક્સિજન પાસે ડબલ બંધના બદલે એક જ બંધ છે એટલે ઓક્સિજન માઇનસ થઈ જાય છે. તો આપણને એક મધ્યવર્તી પહેલા નિપજ મળે છે. ઓકે, અહીં એવું થાય છે કે આ ઓક્સિજન પર આ હાઇડ્રોજન પછી પોતાનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપી દે છે. આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપી દે છે. એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન કાર્બનને મળે છે અને કાર્બન પછી એ ઇલેક્ટ્રોન Cl ને આપી દે છે. અહીં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવતા એ H+ બને છે અને અહીં Cl એ ઇલેક્ટ્રોન મેળવતા એ Cl- બને છે. આમ H+ અને Cl- બંને HCl બનીને છૂટા પડી જાય છે અને એના લીધે હવે આપણા પાસે જે નિપજ રહી જાય છે એ નિપજ છે C2H5 NH, નીચે લખી રાખીએ NH, C અને આ ડબલ બોન્ડ O ઉપર CH3. ઓકે, નહીં તો ઉપર લખવાના બદલે હવે આપણે એને સાઈડ પર અહીંયા લખી દઈએ એટલે આ આપણા પાસે નિપજ બની જાય છે. તો હું આશા રાખું છું કે તમને આ પ્રક્રિયામાં ખબર પડી ગઈ. હવે આપણે એનું નામ આપીશું. તો આનું નામ થશે N. આ સેકન્ડરી બની ગયો, આ નાઇટ્રોજન સાથે આ બાજુ પણ કાર્બન ને આ બાજુ પણ કાર્બન, એટલે સેકન્ડરી બની ગયો. તો N ઇથાઇલ, N ઇથાઇલ. અહીંયા કેટલા કાર્બન છે? 2 કાર્બન છે એટલે N ઇથાઇલ ઇથેનેમાઇડ. આનું નામ થશે N ઇથાઇલ ઇથેનેમાઇડ. તો આમ આપણા પાસે N ઇથેનાઇલ ઇથેનેમાઇડ બને છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રક્રિયા તમને સમજ પડી ગઈ કે અહીં આપણા પાસે N ઇથાઇલ ઇથેનેમાઇડ બનવા જઈ રહ્યું છે અને હવે બની રહ્યું છે. તો એ જ રીતે હવે આ તો આપણા પાસે પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા થઈ. હવે આપણે દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા જોઈશું, કારણ કે આપણે જો 1 ડિગ્રી અને 2 ડિગ્રી બંને આ પ્રક્રિયા કરી શકે છે. તો હવે દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા જોઈશું. પણ દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા આપણે ચેન્જ ખાતર એસિડ સાથે પણ કરાવી શકીએ અને એનહાઇડ્રાઇડ સાથે પણ કરાવી શકીએ. પણ આપણે પહેલા સમજણ તમને આના સાથે સમજાવ્યું છે એટલે આપણે પહેલી પ્રક્રિયા આના સાથે જ કરીશું. ઓકે, તો રેડી. ઇથેનેમાઇન આપણે લઈએ તો C2H5, પછી અહીં છે આપણા પાસે નાઇટ્રોજન અને નાઇટ્રોજન સાથે C2H5 બીજો જોઈન કરી દઈએ અને આ નાઇટ્રોજન સાથે એક બીજો હાઇડ્રોજન છે આમ. તો આમ આપણા પાસે C2H5 C2H5 અને NH. અહીં આપણા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હશે. આનું નામ થયું કારણ નાઇટ્રોજન સાથે 2 C2H5 અને એક જ હાઇડ્રોજન, એટલા માટે આ N ઇથાઇલ ઇથેનેમાઇન, N ઇથાઇલ ઇથેનેમાઇન. તો આનું નામ છે N ઇથાઇલ ઇથેનેમાઇન, જેની પ્રક્રિયા આપણે CH3 COCl સાથે કરી રહ્યા છે. COCl માં ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ સાથે આપણે લખીશું. ચલો, અહીં રહેલો નાઇટ્રોજન એ એટેક કરે છે કાર્બન પર અને એને કાર્બન પર એટેક કરે છે અને આ કાર્બનને ઇલેક્ટ્રોન મળતા ઓક્સિજન અહીંયા આવી જાય છે. એટલે આપણા પાસે એક મધ્યવર્તી નિપજ બને છે જે કંઈક આવી હશે C2H5 N ઉપર H, નીચે C2H5. ઓકે, આ C જોડાઈ જાય છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા CH3 આવી જશે, અહીંયા Cl છે.
હવે અહીંયા નાઇટ્રોજન પાસે વધારેનો બોન્ડ છે એટલા માટે નાઇટ્રોજન પ્લસ બને છે અને ઓક્સિજન પાસે ઓછો બોન્ડ છે એટલે ઓક્સિજન માઇનસ બને છે. ઓકે, હવે શું થશે? તો હવે તમે જે સમજો છો એ જ થાય છે કે આ હાઇડ્રોજન પોતાનો બંધ નાઇટ્રોજનને આપી દે છે. ઓકે, અને આ માઇનસ ઇલેક્ટ્રોન જે છે એ પોતાનો બંધ આને આપે છે અને આ ઇલેક્ટ્રોન Cl ને મળે છે. Cl ઇલેક્ટ્રોન મેળવતા Cl માઇનસ બને છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવતા H પ્લસ બને છે અને એના કારણે આ H પ્લસ અને Cl માઇનસ HCl તરીકે છૂટા પડી જાય છે. અને HCl તરીકે છૂટા પડવાના કારણે હવે આપણા પાસે રહી ગયું C2H5 N C2H5 C ડબલ બોન્ડ O. આ બોન્ડ અહીંયા આવી જાય છે. આ CH3 ને આપણે બાજુમાં લખી દઈએ છીએ અને આમ આપણને પ્રાથમિકમાંથી તૃતીયક એમાઇન, દ્વિતીયકમાંથી તૃતીયક એમાઇન બને છે. આનું નામ તમે જાતે બનાવી શકો છો. તો આનું નામ હશે NN ડાઇઇથેન. બરાબર છે? તો NN ડાઇઇથાઇલ, NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન, NN ડાઇએથાઇલ ઇથેનેમાઇન. અહીંયા બે કાર્બન છે એટલે ઇથેનેમાઇન થઈ જશે અને અહીંયા NN ડાઇઇથાઇલ. તો આનું નામ થશે NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. તો ડિયર સ્ટુડન્ટ્સ, હું આશા રાખું કે તમને આ વિડીયોની અંદર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયાઓમાં સમજણ પડી જશે.